મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયના આપણે સંપૂર્ણ પ્રકરણના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। 23 જૂન કરંટ અફેર્સ 2025 વિશે આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું। બીજે આપણે ભારતના પ્રશ્નો વિશે સોલ્યુશન કરીશું। એક દિવસ 2 મહિનાના છેલ્લે કરંટના મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ અને એક દિવસ ભારતના પ્રશ્નોના મૌલિક રીતે છેલ્લે ચર્ચા કરીએ છીએ। અત્યારે કાલે મૌલિક રીતે 2 મહિનાના કરંટના પ્રશ્નોની મૌલિક રીતે ચર્ચા કરી છે। અત્યારે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે છેલ્લે ચર્ચા કરીશું। મિત્રો પહેલાં આપણે છે ને મૌલિક રીતે કયા પ્રશ્નો ચર્ચા કરતા કે ધારો કે ઉત્તર પ્રદેશના મૌલિક રીતે ચર્ચા કરતા। હવે મૌલિક રીતે નહીં પણ પ્રશ્નો તમે વિડીયો જોઈ શકશો કે કયો પ્રશ્ન છે, કયો ટોપિક છે। એટલા માટે ખૂબ જ સરળ અને સાદું અને ટોપિક અને જનરલ નોલેજ વિશે એક પ્રશ્નમાં 10 પ્રશ્નો જેવા સોલ્યુશન મળી રહે તેવી તૈયારી આપણે કરંટ અફેર્સની અંદર કરવાના છીએ। તો પ્રશ્ન 1, હાલમાં વિશ્વ વર્ષા વન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 22 જૂને। તો 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 2 જૂન વિશ્વ તેલંગાના સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 4 જૂન આક્રમકતા શિકાર માસૂમ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 6 જૂન વિશ્વ કીટ દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 9 જૂન વિશ્વ પ્રત્યાપન દિવસ, 10 જૂન આંતરરાષ્ટ્રીય જડીબુટ્ટી અને મસાલા દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 12 જૂન વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, 12 જૂન રશિયા દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય એલ્યુમિનિયમ જાગૃતતા દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વૈશ્વિક પવન દિવસ, 16 જૂન રાષ્ટ્રીય પારિવારિક પર્યટન દિવસ, 17 જૂન વિશ્વ મગર દિવસ, 18 જૂન ઓટિસ્ટિક પ્રાઇડ ડે, 18 જૂન ઓટિસ્ટિક પ્રાઇડ ડે, 19 જૂન વિશ્વ શિક્ષણ દિવસ, 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 21 જૂન વિશ્વ સંગીત દિવસ। થીમ હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગા ફોર વન અર્થ હેલ્થ અને વિશ્વ સંગીત દિવસની થીમ હતી હેલિંગ થ્રોંગ હાર્મની। બરાબર। પ્રશ્ન 2, હાલમાં આરબીઆઈ કઈ બેંક પર 29.6 લાખનો દંડ લગાવ્યો? તો ફિનો પેમેન્ટ્સ બેંક। આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935, હેડક્વાર્ટર મુંબઈ। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા 26મા નંબરના હતા, તો 25મા નંબરના હતા આરબીઆઈ શક્તિકાંત દાસ હતા અને તેઓ પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા અને બીજા નંબરના બન્યા। તો પ્રથમ નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે પી.કે. મિશ્રા। બરાબર। ડેપ્યુટી ગવર્નર આરબીઆઈના 3 છે પૂનમ ગુપ્તા, બીજા નંબર એસ.કે. જાનકી રમન, 3 છે ટી.બી. રવિશંકર અને ચોથા છે એમ. રાજેશ્વર રાવ। તો પ્રશ્ન 3, હાલમાં શિક્ષા મંત્રાલય 2023-24 પ્રદર્શન ગ્રેડ ઇન્ડેક્સ 20માં સૌથી વધારે સારું પ્રદર્શન કરવાવાળા કેન્દ્રશાસિત પ્રદેશ કોને ઘોષિત કરવામાં આવ્યો છે? તો ચંદીગઢ। પ્રશ્ન 4, હાલમાં આવેલ રિપોર્ટ પ્રમાણે ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2025માં રહેવા યોગ્ય દુનિયાનું સૌથી શ્રેષ્ઠ શહેર કોણ છે? તો કોપેનહેગન। પ્રશ્ન 5, હાલમાં કોને PFRDAનો અધ્યક્ષ કાર્યભાર સંભાળ્યો છે? તો સુબ્રમણ્યમ રમણ। બ્રિટનની ખુફિયા વિભાગ એજન્સી M16 પ્રથમ મહિલા પ્રમુખ બ્લેઝ મેટ્રવેલી નિયુક્ત કરવામાં આવ્યા છે। મેટા અરુણ શ્રીનિવાસને ભારતના પ્રથમ નવા એમડી નિયુક્ત કર્યા છે। સન ફર્માએ કીર્તિ ગણોકરને એમડી નિયુક્ત કરવામાં આવ્યા। ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ સોમનાથ ચાણક્યને વિશ્વવિદ્યાલયના બેંગ્લોરના કુલાપતિ એટલે કે સુલેખન નિયુક્ત કરવામાં આવ્યા છે। NS સંજય ગોડાને ગુજરાતના હાઈકોર્ટના ન્યાયાધીશ રૂપમાં શપથ લીધા છે। રાજીવ દહિએ સેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે। મનીષા ભાટી ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલની સહાયક બની છે। આર દોરેસ્વામે LICના એમડી અને CEO નિયુક્ત કરવામાં આવ્યા છે। આ હતા નિયુક્તિના પ્રશ્નો। તો પ્રશ્ન 6, હાલમાં કયા રાજ્યની મુખ્યમંત્રીએ વૃદ્ધો માટે 1100 રૂપિયા પ્રતિ માહનો પેન્શનની ઘોષણા કરી છે? બિહાર। તો બિહારના મુખ્યમંત્રીએ આ ઘોષણા કરી। તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધવા અને વરિષ્ઠ નાગરિકોને દિવ્યાંગોને 700 રૂપિયા પ્રતિમાસની વધારો કરવામાં આવ્યો અને 1100 કરી લીધા। CMએ કહ્યું કે જુલાઈમાં લાભાર્થીઓને 1100 રૂપિયાનો વધારો કરેલ પેન્શન મળશે। કેપિટલ છે પટના। CM છે નીતિશ કુમાર। રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન। વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલો છે
આ બિહારના મુખ્યમંત્રી વિક્રમ સૌર ઉર્જા પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મોદી સમૃદ્ધિ સંગ્રહાલયને શુભારંભનો બિહારમાં મોતિહારીમાં સપના કરવામાં આવ્યો. બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો. બિહારની કેબિનેટ કોસી-મેચી આંતરરાજ્યીય લિંક પરિયોજના મંજૂરી આપી છે. પ્રથમ શૌરી વેદનામ ઉત્સવ બિહારમાં પૂર્વીય ચંપારણ જિલ્લામાં મોતિહારીમાં સપના થયો. ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો ભારતનો પ્રથમ રાષ્ટ્રીય રાજ્ય બિહાર બન્યો છે. પ્રશ્ન 7. હાલમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કંગલા રનૌત. કેટરીના કૈફ માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. શિલ્પા હેલ્થને નીના ગુપ્તાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ડેટોલને મહેન્દ્રસિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. TCL ઇન્ડિયાને રોહિત શર્માને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ઓકલે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા. ઓકલે એક કાચની એટલે ગ્લાસની કંપની છે, તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ઓડી ઇન્ડિયાને નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. બરાબર. પ્રશ્ન 8. હાલમાં કયા રાજ્યને 2025થી 35 જળ વિદ્યુતનો દશક એટલે ઘોષિત કરવામાં આવ્યો છે? મિત્રો 10 વર્ષનો ગાળો છે એટલે ઘોષિત કરવામાં આવેલો છે. અરુણાચલ પ્રદેશ. કેપિટલ છે ઇટાનગર. CM છે પ્રેમા ખાંડુ. રાજ્યપાલ છે કેટી પટનાયક. 20 ફેબ્રુઆરી 1987માં ભારતીય સંવિધાનનો 53માં સંશોધન હેઠળ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. અરુણાચલ પ્રદેશે 27માંથી 16 જિલ્લા મલેરિયા મુક્ત ઘોષિત કરવામાં આવ્યા. અરુણાચલ પ્રદેશે નિકોમ યુલો ઉત્સવ મનાવ્યો. અરુણાચલ પ્રદેશે 20 ફેબ્રુઆરીને 38મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. ટોપ 10 વિશ્વ પુમસે રેન્કિંગ ભારતની પ્રથમ તાઇકવાન્ડો ખેલાડી રૂપા વ્યારા પહોંચી. અરુણાચલ પ્રદેશે એંગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો. ભારતીય સેના અરુણાચલ પ્રદેશની ઉચ્ચ તીવ્રતાવાળા અભ્યાસ ત્રિસેવા અભ્યાસ પૂર્વે પહારનું આયોજન કરવામાં આવ્યું. હિમાચલ પ્રદેશે 20,942 ફૂટ ઊંચી એક પર્વતનું નામ દલાઈ લામા નામ પર રાખવામાં આવ્યું છે. આ થોડો પર્વતનું નામ છે સ્યાંગ યાંગ ગ્યાસોંગો. આ થોડું છેલ્લે છે, ટોપિકમાં જોઈ લેજો. પ્રશ્ન 9. હાલમાં સૂચનાઓ અને પ્રસારણ માટે કોને ચેમ્પિયન ઓફ ડિજિટલ મીડિયા એવોર્ડ સાઉથ એશિયા 2025નો ખિતાબ જીત્યો? તો ધ હિન્દુ. પ્રશ્ન 10. હાલમાં કોને ગુજરાત ગિફ્ટ સિટીમાં ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટના નવા આંતરરાષ્ટ્રીય પરિસરનો પ્રથમ ડીન નિયુક્ત કરવામાં આવ્યા છે? તો પ્રોફેસર M સતીશકુમાર. પ્રશ્ન 11. હાલમાં કયા દેશને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનનો HIV રોકવા માટે એક નવી દવા લેનાકેપાવીર મંજૂરી આપી? તો અમેરિકા યુનિવર્સિટીના પ્રશ્નો. 23 એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ મનાવ્યો. એલન મસ્કે મેસેજિંગ પ્લેટફોર્મ એક્સચેટ લોન્ચ કરી. એલન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ગોલ્ડન ડોમ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમની ઘોષણા કરી. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેક ઇન ટાઉન એક્ટ પર હસ્તાક્ષર કરવા માટે નવો કાનૂન બનાવ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હોવાની પુષ્ટિ કરી. અમેરિકાના સર્જનોની એક ટીમે દુનિયાનો પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અમેરિકાના ભારતને હોકાઈ 360 તકનીકને બ્રિકરીને મંજૂરી આપી. અમેરિકાના ન્યૂયોર્ક ડોબી આંબેડકર દિવસની ઘોષણા કરી. અમેરિકાના સતત ચોથા વર્ષમાં ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો. પ્રશ્ન 12. હાલમાં કોને રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘણ હેરોહેડનું નિધન થયું છે? એટલે વાઘણ સિંહણો એમ વાઘણ. બરાબર. રણથોડ રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 13. હાલમાં ભારતની સરકારને કયા ક્ષેત્રમાં ભગવાન બિરસા મુંડા પુરસ્કારથી સ્થાપના કરવાની ઘોષણા કરી? ચિકિત્સા ક્ષેત્રે. પ્રશ્ન 14. હાલમાં કોને જર્મનીની ITF Z200 ગ્લેડ બેક ટેનિસ ટુર્નામેન્ટ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો માયો રાજેશ્વર. પ્રશ્ન 15. હાલમાં કયા દેશની સંસદે સ્ટ્રેટ ઓફ હર્મોઝ અને બંધ કરવાની યોજનાને મંજૂરી આપી? તો ઈરાન. કેપિટલ છે તેહરાન. રાષ્ટ્રપતિ છે મોહમ્મદ પેજેશકિયાન. કરન્સી છે ઇઝરાઇલ રિયલ. તો પ્રશ્ન તમારે કાલે પૂછેલો. હાલમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીને તાજા રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઝડપી વીજળી
ઉત્પાદન કરતો વાળો ત્રીજો દેશ કયો બન્યો છે? તો ભારત, ચીન, અમેરિકા, ભારત, બરાબર. અને ચીન ટોપ પર છે, અમેરિકા બીજા પર છે. પ્રશ્ન હવે તમારા હાલમાં કયા રાજ્યની શિક્ષણને વધારવા માટે થલકી વંદનમ યોજના શરૂ કરી છે? આંધ્રપ્રદેશ, ગુજરાત, બનાસકાંઠા કે મહારાષ્ટ્ર? એક વિકલ્પ ઓપ્શનમાં ના હોય એ રીતનું જ રાખીએ છીએ, એક પણ એનું ઓપ્શન આપણે રાખતા નથી. તો આપણે હવે ભારતના પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. તો હાલમાં 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો દેશ બન્યો ચીન. સૈન્ય કર્મી છે 20,35,000. 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો બીજો દેશ બન્યો છે ભારત. 14,550 સૈન્યકર્મી છે. ભારત અને ઉઝબેકિસ્તાન સૈન્ય વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડિસ્ટ્રિક્ટનો 6ઠો સપના થયેલો. બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ટોપ પર છે ભારત. વિયેતનામ દેશ નવા સમજોતા જાપાની સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. લેધર નિર્દેશિત હથિયાર પ્રણાલીમાં પરીક્ષણ કરવા ચોથો દેશ ભારત બન્યો. રશિયા, ચીન, અમેરિકા પછી ભારત આવે છે. નેટર તરતરા સૂચકાંકમાં ભારત 10મા સ્થાન પર છે. ભારત એઆઈમાં સૌથી નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયો. ભારત વૈશ્વિક સ્તર પર બીજો મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક 2024માં ભારત 109 સ્થાન પર છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો કિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવી દીધો. ચીને ભારત સિવાયના એક વિત્તીય વર્ષમાં બિલિયન ટન ઉત્પાદન આંકડો પાર કર્યો છે. ભારત દેશે હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી. કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે. ભારતે વિઝાની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. હાલે SRPના રિપોર્ટ પ્રમાણે ભારતે સૌથી વધારે સૈનિક ખર્ચમાં અમેરિકા ટોપ પર છે, જ્યારે ભારત 5મા સ્થાન પર છે. ભારતે પ્રથમ એશિયા 15 અંદર 17માં મુક્કેબાજીમાં ચેમ્પિયનશિપમાં ભારત ત્રીજા પર છે, જ્યારે કઝાકસ્તાન 5 પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે ભારત 5મા સ્થાન પર છે ખર્ચમાં, સૈનિક ખર્ચમાં, જ્યારે અમેરિકા ટોપ પર છે. ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા છે. ભારતનો મોસ્ટ ફેવરેટનો નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડે સમાપ્ત કર્યો. એ વિશ્વનો બીજો સડકવાળો નેટવર્કવાળો દેશ ભારત બન્યો. અમેરિકા ટોપ પર છે. મેટ્રો રેલ નેટવર્કમાં ભારત દુનિયામાં ત્રીજા સ્થાન પર છે. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. સાયબરબુલના લક્ષ્ય દેશમાં ભારત બીજા સ્થાનમાં છે. કપડાની પરિધાનમાં દુનિયામાં ભારત 6ઠા સ્થાનમાં છે. કોફી ઉત્પાદનમાં દુનિયામાં 7મા નંબર પર છે. કોફી અને ઉત્પાદન કર્ણાટક રાજ્ય ટોપ પર છે. કોફી ઉત્પાદન વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર આયાતકાર દેશ બન્યો છે. યુક્રેન ટોપ પર છે. SRPના રિપોર્ટ પ્રમાણે હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે. ફ્રાન્સ બીજા સ્થાન પર છે. ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી જીતી. ભારતે T-72 ટેન્કોની એન્જિનની આपूर्ति માટે રશિયા ફોર્મ્યુલા સાથે હસ્તાક્ષર કર્યા. દૂધ ઉત્પાદનમાં ભારત દુનિયામાં ટોપ પર છે. ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં ત્રીજા સ્થાન પર છે. ભારતમાં નદીઓના સંરક્ષણમાં 63થી વધારે ડોલ્ફિન નોંધવામાં આવી છે. માતૃત્વ દરમાં 83% કમી જોવા મળી છે. દુનિયાનો ત્રીજો મોટો વાહન નિર્માતા દેશ બન્યો ભારત. બરાબર. હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસનો લીધો ઘોષણા કરી છે. 53 વિશ્વકપ 2025ના ચરણમાં ભારતને 7 પદકો જીત્યા. ભારતે અંદમાન નિકોબાર ટાપુ વિશ્વનું સૌથી લાંબુ ફળ ખેલાનું જોવા મળ્યું. જસ્ટિસ BR ગવઈએ 52 મોકા ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા. બ્રિક્સ CCIના અધ્યક્ષ ચાલવા નિયુક્ત કરવામાં આવ્યા. ભારતે રાષ્ટ્રીય ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 3.3% વધારો અનુમાન લગાવ્યો. ભારતે બાંગ્લાદેશના રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ જેવા આઇટમો સામાન ઉપર પ્રતિબંધ લગાવ્યો. ભારતે વિદેશ મુદ્રા ભંડાર $4.5 અરબ થયો. ભારતે સી ફૂડ નિર્યાતમાં 17.81% વધારો થયો. RCICRA FI 2025માં ચોથી ક્વાર્ટર ભારતની અર્થવ્યવસ્થામાં 6.9% દરે વધવાનું અનુમાન લગાવે છે. ભારત ત્રીજા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2025નો બીજી બ્લુ વાર્તાની મેજબાની કરશે. હાલના રિપોર્ટ પ્રમાણે 2025માં સૌથી વધારે તેલ અને ગેસ ભંડારવાળો દેશ વેનેઝુએલા ટોપ પર છે. વેનેઝુએલા 1 પર છે. 2 સાઉદી અરબ છે. 3 પર ઈરાન છે. 4 પર રશિયા છે. અમેરિકા 5 પર છે. ઇરાક 6 પર છે. કતર 7 પર છે. UAE 8 પર છે. કેનેડા 9 પર છે. 10 પર બ્રાઝિલ છે. ભારત 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો. હાલે ભારતીય નિશાનબાજ કનકને IAAF જુનિયર વિશ્વકપમાં સ્વર્ણ પદક જીત્યો. ભારતે 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો. ભારતે 2025 એશિયાઈ પ્રોડક્ટિવિટી માટે અધ્યક્ષતા સંભાળી છે. ભારત દેશ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની. અમેરિકા ટોપ પર છે. બીજા પર ચાઇના છે. ત્રીજા પર જર્મની. ચોથા પર ભારત છે. 5માં જાપાન છે. 6 ઇંગ્લેન્ડ પર છે. 7મા પર ફ્રાન્સ છે. 8મા પર ઇટલી છે. 9 પર કેનેડા. 10 પર બ્રાઝિલ છે. ભારતે નૌસૈન્ય સામેલ કરવામાં આવેલું પહેલો સિલાઈ થયેલ જહાજનું નામ કોર્ડિની હતું. કુશમેની F2 મોનાકો ગ્રેડ પિક્સ 2 સ્પ્રિન્ટ જીતવાવાળી પ્રથમ ભારતીય બની. ભારત દુનિયાની સૌથી મોટી હાઈ રિઝોલ્યુશનવાળી મોસમ પૂર્વના અનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી. BFSનું ફૂલ ફોર્મ છે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ. કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણને
શિહોર વિકસિત કરવામાં સંકલ્પ યાત્રા શરૂ કરી છે. માલદીવના વિદેશ મંત્રી ડો અબ્દુલ્લા ખલીલ 3 દિવસીય ભારતીય યાત્રા પર આવ્યા હતા. ઓલ ઇન્ડિયા નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર એમએનએ પુરસ્કાર જીતવાવાળી પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર રાજા કુમારી બની. 15મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ. મણિપુરે પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર છે. ભારતે મંગોલિયાના વચ્ચે સૈન્ય અભ્યાસ ડોમેડિક એલિફન્ટ શરૂ કરવામાં આવ્યો. ડાયરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સ્વર્ણ પૂજા પૂજારાએ લખી છે. રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના ડીજીપી બન્યા છે. વિશ્વ બોક્સિંગ કપ બ્રાઝિલ 2025માં ભારતે 6 પદકોની સાથે સમાપન થયું. ભારત ફિલિપિન દેશની નવી શ્રેણીમાં હેઠળ ભારતીય પર્યટકોને વિઝામુક્ત પ્રવેશની મંજૂરી આપી છે. ભારતે વિત્તીય 24-25માં રેકોર્ડ 81.4 બિલિયન ટનની એફડીઆઈ પ્રાપ્ત કરી છે. ભારતમાં 300 છક્કા લગાવવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર રોહિત શર્મા બન્યા. પહેલા પર ગ્રીસ ગેલ 357, બીજા પર રોહિત શર્મા 300 અને વિરાટ કોહલી ત્રીજા પર 291. હાલમાં ભારતને કિર્ગિસ્તાન દેશની દ્વિપક્ષીય નિવેશન સંધિ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ભારતે 2026 શરૂ કરવાવાળા 2 વર્ષો માટે સંયુક્ત ઇકોસોક માટે પસંદગી કરવામાં આવી છે. ભારતે ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને એન્ડરસન ટેન્ડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે. કેનેડાના રવાના થવાના G7 સંમેલનનું ભારતનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી કરશે. દિલ્હીએ ચોથા ભારત મધ્ય એશિયાના સંવાદ 2025ની મેજબાની ડોએસ જયશંકરે વિદેશ મંત્રી કરી હતી. આપણા વિદેશ મંત્રી છે. ન્યૂ દિલ્હીની ભારતીય ભાષા અનુભાગ ઉદ્ઘાટન અમિત શાહે કર્યું છે. ભારતની રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા એડી કેપ યશવી સોલંકી નિયુક્ત કરવામાં આવી છે. હાલમાં આંકડોના પ્રમાણે 2025 માટે ભારતની સૌથી સુરક્ષિત રાજ્ય સિક્કિમ બન્યો છે. મનીષા પાટી ભારતની પ્રથમ રાજ્યપાલની સહાયક ઉપાયુક્ત એડી કેપ નિયુક્ત કરવામાં આવી છે. હાલમાં તાઇવાન એથ્લેટિક્સ ઓપનમાં ભારતનો 16 પદક જીત્યા છે. ભારતને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2025નો 8મો સર્વેક્ષણ લાખ કેલેવારી થયો એટલે ફ્રાન્સમાં આવેલું છે. ગ્લોબલ જેન્ડર ઇન્ડેક્સમાં 2025માં આઇસલેન્ડ ટોપ પર છે. ભારત 131માં સ્થાન છે. નોર્વે 3 પર છે. ફિનલેન્ડ 2 પર છે. ભારતને અમેરિકા દેશની વાયુસેનાને બીચ અભ્યાસ ટાઇગર ક્લો સપનો થયો. અતિકા મિનિટ ટોટેકસ યુરો કોફી ટ્રોફી 10માં જગ્યામાં નહીં. ભારત અને મંગોલિયા દેશે આયોજિત એક્સરસાઇઝ ધ ખાન ક્વેસ્ટ 2025માં ભાગ લીધો છે. ઇન્ટરપોલને વિદેશને પ્રથમ સિલ્વર. ભારતને ઇન્ટરપોલને ભારત દેશને પ્રથમ સિલ્વર નોટિસ મળશે અને ભારતને દુર્લભ મુદ્રાને નિર્યાત પર રોક લગાવવામાં આવી છે. પૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.